ખાતર વિશે ગીર સોમનાથના મિતિયાજ ગામે ખેડૂતોએ તળ ગામના ખાનગી એગ્રોમાંથી ખરીદેલું ડીએપી ખાતર નકલી નીકળતા ઘઉંના પાકમાં નુકસાન થયું હતું। કોડીનાર જિલ્લામાં ઘઉંના પાકની વાવણી સમયે હંમેશા ખાતરની અછત ઊભી થતી હોય છે, ત્યારે ખેડૂતો જ્યાંથી મળે ત્યાંથી ખાતર મેળવતા હોય છે, પણ ખાતર નકલી નીકળતા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો હતો। આ બાબતે કિસાન એકતા સમિતિ દ્વારા તમામ છેતરપિંડી પામેલા ખેડૂતોની મુલાકાત લઈ ખાતરની લેબોરેટરીમાં ચેકિંગ કરી ખેડૂતોને તાત્કાલિક વળતર મળે તે માટે કિસાન એકતા સમિતિએ ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને પત્ર લખીને માંગ કરી। જૂના ઉના તાલુકાના તળ ગામેથી એગ્રો છે ત્યાંથી ખેડૂતોએ ખરીદી કરી અને લાવ્યા અને વાવણી કરી અને પછી દોઢ મહિના પછી માલુમ પડ્યું કે આ ખાતર ડુપ્લિકેટ છે। એનું કારણ છે ઘઉં છે એ નીકળવાની તૈયારીમાં છે, એ નીકળતા નથી અને એ છે એ બેસી ગયા છે। અને ડીએપી ખાતર વગર ઘઉંનો છોડવો છે એ એને પોષણક્ષમ જે છે તાકાત એ મળતી નથી અને એ આગળ જતો નથી। ને મારું કહેવાનું એમ છે કે આ જે ખેડૂત છે અને ખેતી નિયામકનો અમે કાલે કોન્ટેક્ટ કર્યો તો કે રજૂઆત કરી દો। અનેક પ્રકારની રજૂઆત કરી અમે ખેતી નિયામકને 2 વર્ષથી સતત રજૂઆત કરીએ, બોગસ બિયારણ મગફળીનું હોય, ખાતરનું હોય, અમે રજૂઆત કરી છતાં ભાઈ એમ કે હા અમને એવો મીઠો જવાબ આપી દે છે કે ભાઈ અમે આગળ તપાસ કરીશું। આ પ્લોટમાં અને આ પ્લોટમાં કેટલો ફરક છે? આ બેસી ગયા ને આમાં ડુંડિયું કાઢવા માંડી ગયા છે। આ કંઈ નહીં તો 1.5 મહિનાની વાવણી છે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે ને અમને પૂરેપૂરું 100% વળતર આપવામાં આવે। ના જે પણ લોકો હોય ને જ્યાં સુધી આની ફેક્ટરી ચાલતી હોય કે આવી કોઈ કંપની ચાલતી હોય, ફ્રોડ જ કહું છું આને, એ પણ બંધ કરવામાં આવે અને આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે ને અમને પૂરેપૂરું વળતર આપવામાં આવે। જો અમને વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે આંદોલન ઉપર ઉતરશું।